ફ્રેન્ડ્સ, આજે આપણે એક જ ડોમાંથી અલગ અલગ પ્રકારના બિસ્કિટ બનાવીશું. 76 ગ્રામ મેં ઘી લીધું છે, 38 ગ્રામ પાવડર સુગર લીધી છે, 110 ગ્રામ મેં મેદો લીધો છે, અડધો મેદો અને અડધો ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો. ચપટી મીઠું લીધું છે. આજે આપણે 4 પ્રકારના બિસ્કિટ બનાવીશું: ચોકલેટ બિસ્કિટ, સ્ટ્રોબેરી બિસ્કિટ, પાઇનેપલ બિસ્કિટ, આલમંડ બિસ્કિટ. તો આપણે બિસ્કિટ બનાવવાની શરૂઆત કરીશું. આજે આપણે બિસ્કિટમાં કોઈપણ પ્રકારના સોડાનો ઉપયોગ કરવાનો નથી, ખાલી ઘીથી જ આપણે બિસ્કિટ બનાવીશું. તો મેદાની અંદર મીઠું ઉમેરી દઈશું, તેને મિક્સ કરી દઈશું અને એક બાજુ પર મૂકી દઈશું. થી મિક્સિંગ બાઉલ લઈશું, ઘી ઉમેરી દઈશું. આ રીતે થીજેલું લેવાનું. ઘીને આપણે સરસ રીતે ફેંટી લઈશું, કલર ચેન્જ થાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો ઘીનો કલર ચેન્જ થઈ ગયો છે. સુગર પાવડર ઉમેરીશું, તેને પણ 2-3 મિનિટ સરસ રીતે મિક્સ કરી દઈશું, એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી. આજે આપણે બિસ્કિટ બનાવવા માટે કોઈ પણ પ્રકારના સોડાનો કે બેકિંગ પાવડરનો ઉપયોગ કરવાના નથી. બિસ્કિટ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. તો વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ કુકીઝ ફાલ્ગુનીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો ધીમે ધીમે કલર ચેન્જ થતો જાય છે. આ રીતે 2 થી 3 મિનિટ આ રીતે ફેંટીશું એટલે તેનો કલર એકદમ સફેદ થઈ જશે. 110 ગ્રામ આપણે મેદો ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. આ રીતે ચમચીની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે હાથથી હળવા હાથે મિક્સ કરીશું. ચાર ભાગ કરી લઈશું. આલમંડ બિસ્કિટ બનાવીશું. તેની અંદર 1 ટેબલસ્પૂન બદામ મેં ઉમેરી છે, 2 ડ્રોપ વેનીલા એસેન્સ ઉમેરીશું, મિક્સ કરી દઈશું. પાઇનેપલ ફ્લેવરના બિસ્કિટ બનાવીશું. 1 પિંચ યલો ફૂડ કલર ઉમેરીશું, 2 ડ્રોપ પાઇનેપલ એસેન્સ ઉમેરીશું, મિક્સ કરી દઈશું. સ્ટ્રોબેરી બિસ્કિટ બનાવીશું. 1 પિંચ યલો ફૂડ કલર ઉમેરીશું, 3 ટીપા સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરીશું, મિક્સ કરી દઈશું. ચોકલેટ બિસ્કિટ બનાવીશું. 1/4 ટીસ્પૂન કોકો પાવડર ઉમેરીશું, ચોકો ચિપ્સ ઉમેરીશું, ચોકલેટ એસેન્સ 2 ટીપા ઉમેરીશું, મિક્સ કરી દઈશું. 4 ફ્લેવરના આપણા કૂકીઝનો ડો બનીને તૈયાર થઈ ગયો છે. બિસ્કિટમાંથી આપણે રોલ કરી લઈશું. આ રીતે સેટ કરી દઈશું. આ રીતે હાથની મદદથી તેને સેટ કરી દઈશું. બિસ્કિટની થિકનેસ અડધા ઇંચની રાખીશું. પ્લેટની અંદર મેં બટર પેપર મૂક્યું છે. આ રીતે દોરાની મદદથી આપણે છૂટા કરી લઈશું નીચેથી. બિસ્કિટને આપણે આ રીતે 1-1 ઇંચના કટ કરી લઈશું. આ રીતે તેને લઈ લઈશું, પ્લેટમાં મૂકતા જઈશું. બિસ્કિટ પર આપણે ડિઝાઇન આપી દઈશું. બિસ્કિટને આપણે 10 મિનિટ ફ્રીજમાં સેટ કરવા મૂકીશું. આજે આપણે સ્ટીક આકારના બિસ્કિટ તૈયાર કર્યા છે. એક જ બિસ્કિટમાં તમને 4 ફ્લેવર મળી જશે. કઢાઈને આપણે 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર પ્રીહીટ કરીશું. કવર કરી દઈશું. કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. બિસ્કિટને આપણે બેક કરવા મૂકીશું. ધીમા ગેસે 15 મિનિટ માટે તેને બેક કરીશું. 15 મિનિટમાં આપણા બિસ્કિટ બેક થઈને તૈયાર થઈ ગયા છે. બિસ્કિટને આપણે ઠંડા કરી લઈશું. એકદમ સોફ્ટ બન્યા છે આપણા બિસ્કિટ. તો તમે આ બિસ્કિટ જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
બેકરી સ્ટાઇલ બિસ્કિટ આપણા બનીને તૈયાર થઈ ગયા છે।